તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ અંબાલાલના સમર્થનમાં આવ્યા છે। અંબાલાલ પટેલની આગાહીઓથી ખેડૂતોને ફાયદો થયો છે। અંબાલાલ પટેલ વર્ષોથી વરસાદ અંગે સચોટ આગાહી કરે છે। આગાહીના કારણે સૌરાષ્ટ્રના જગતના તાતને મદદ મળી છે। અંબાલાલ પટેલ સામેની ટીકાઓ તદ્દન પાયાવિહોણી છે। ખરેખર અંધશ્રદ્ધા ફેલાવતા લોકો સામે લડાઈ લડવી જોઈએ। અંબાલાલ પટેલ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે એવી વાતો કરવી એ મારી દ્રષ્ટિએ વાહિયાત છે। અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ એવી છે કે જેનાથી ખેડૂતો આગતરું આયોજન પણ કરે છે અને ખેડૂતોને ફાયદો પણ થાય છે। સૌરાષ્ટ્રની અંદર અંબાલાલની આગાહીઓ મોટા ભાગે મહદ અંશે સાચી પણ પડી છે। ત્યારે નિસ્વાર્થ ભાવે આવી આગાહીઓ કરનાર સામે અંધશ્રદ્ધા ફેલાવે છે કે બાકીની વાહિયાત વાતો કરવી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। અને આવા લોકોએ ખરેખર જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે એ કોઈ સાધુઓ હોય, કોઈ બાવાઓ હોય, કોઈ કથાકારો હોય, એની સામે લડાઈ કરવી જોઈએ। આ ખેડૂતોના હિતની વાત કરનારા લોકો સામે લડાઈ કરી અને પોતાની શક્તિ ખોટી વેડફી રહ્યા છે એવું હું માનું છું।